અમુક વ્યક્તિઓ એવા હોય ને કે જે યથા નામ તથા ગુણ હોય, નામ પ્રમાણેના ગુણોવાળા. એમાં આજે એક એવા વ્યક્તિની વાત કરવા આવી છું કે જેમને અમુક શબ્દોમાં એમના જીવનની યશગાથા વર્ણવી એટલે મને એમ થાય છે કે શબ્દો ન્યાય નહીં આપી શકે. એમના શબ્દનો અર્થ થાય છે રાજા, અને ખરેખર જીવનના દરેક પડાવમાં રાજાની જેમ જીવ્યા છે. એ એમના કારકિર્દીના વિષયો હોય, સામાજિક હોય, સેવા હોય, સંતાનો હોય, એમનું પત્ની સાથેનું સહજીવન હોય કે પારિવારિક જીવન, આ બધામાં એમના મિત્રો પણ એવું જ કહે છે કે ખરેખર એ રાજાની જેમ જીવ્યા છે. અને એમનું નામ છે શ્રી નરેશભાઈ રવજીભાઈ પટેલ. આમ જોઈએ ને તો નરેશભાઈની કોઈ પણ વાત કરવી હોય ને તો શિવ વગર શક્ય નથી. એ શિવના પરમ ઉપાસક છે. એમના જીવનની દરેક વાત, એમનું ઘરની વાત કરું તો એમના ઘરનું નામ શિવાલય, એમની દીકરીનું નામ શિવાંગી, એક દીકરાનું નામ શિવરાજ તો સોહમ. તમને ક્યાંક ને ક્યાંક નરેશભાઈની વાત કરીએ તો શિવ ભક્તિ અને શિવઅંશ ક્યાંક ને ક્યાંક જોડાયેલો દેખાય. અને આ શિવઅંશે જ, આ શિવ ભક્તિએ જ એમને શક્તિ આપી, અને શક્તિએ એમને સફળતાની દરેક રેખાને પસાર કરાવી. એક એવું વ્યક્તિત્વ કે જે સાદગી સાથે સેવાને વરેલું છે. એક એવું વ્યક્તિત્વ કે જેમણે જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યો. પિતાએ આપેલી વારસાગત જે સંઘર્ષ હતો, વારસાગત જે એમનું ધ્યેય હતો, એને પૂરું પાડવામાં પોતાની જાત નીચોવી નાખી. અને એવું વ્યક્તિત્વ એટલે શ્રી નરેશભાઈ રવજીભાઈ પટેલ. હું જો નરેશભાઈની વાત કરું ને તો એમના જીવનનું પહેલું જ પેજની શરૂઆત થાય પટેલ બ્રાસ વર્ક્સથી, PBW. આમ જોઈએ તો ખોડલધામથી નરેશભાઈને વધારે લોકો ઓળખતા થયા, એમમાં ના નથી, પણ નરેશભાઈ નામની બ્રાન્ડ PBW ના કારણે જ એસ્ટાબ્લિશ થઈ. પટેલ બ્રાસ વર્ક્સ યાની PBW ની શરૂઆત 1947માં રાજકોટના કેનાલ રોડ પર થયેલી, એક નાનકડા કારખાના રૂપમાં. અને 2004થી એઓ ત્યાંના મેનેજિંગ ડાયરેક્ટર બન્યા. અને ત્યારથી એમણે એક સફળતાની નવી શરૂઆત કરી. જેમની જીવનનું ધ્યેય સરળતા છે. એમના બા બાપુજી જ્યાં પણ હશે ને ત્યાં આજે એમને જોઈને ખૂબ ગર્વ થતા હશે. એમના સંતાનો માટે તે આદર્શ છે. જીવનમાં લોખંડી પુરુષ એમને આદર્શ માને છે. સરદાર વલ્લભભાઈ પટેલને તેઓ આદર્શ માને, અને ખરેખર એમનું જ એ જીવનને, એમના આદર્શોને પોતાના જીવનમાં જેમણે વણેલા છે. એવું વ્યક્તિત્વ કે જે સાદગી સાથે સમાજ સેવાને વણાયેલું છે. અને આજે એ નરેશભાઈ રવજીભાઈ પટેલનો જન્મદિવસ છે. શિવ ભક્તિ અને શક્તિ બંને તમને પ્રાપ્ત થાય. તમે જે કંઈ પણ કરો એમાં શિવ ભળે અને શિવ ભક્તિ જ બની જાય.